દિવસે રાજુભાઈ આકલો કરે ને તેથી ગાંધીનગર કે સુરેન્દ્રનગર મોટી સંખ્યામાં પહોંચી જવાનું બધાની તૈયારી છે? બે હાથ ઊંચા કરીને મને વચન આપો કે ખરેખર જ્યારે પણ આકલ કરશું ત્યારે જિલ્લા મથક કે ગાંધીનગર આવવાનું થાય તો આવશો, પરિવાર સાથે આવશો, ગામડે ગામડેથી નીકળશો, જ્યાં સુધી ખેડૂતોની દેવા માફી ન થાય ત્યાં સુધી લડીશું, જ્યાં સુધી સિંચાઈનું પાણી ન આવે ત્યાં સુધી લડીશું. તો ગુજરાત સરકારને કહી દઈએ છીએ કે અમારી વાત સાંભળી લેજો ખેડૂતોની, અમારી માંગણી તાત્કાલિક ધોરણે સ્વીકારો, નહીતર દિલ્હીમાં આંદોલન થાય, આંદોલન ગુજરાતમાં અમે ઊભું કરીશું. તો એવું કહે છે કે અમારે કોઈ બીજાની વચ્ચે જરૂરત નથી, સીધા નહીં આવતા રહ્યો. પણ ઈ કરવા આપણે નથી નીકળ્યા. અને જે કોઈ શાસક પક્ષના નેતાઓ છે આપણા આજુબાજુના વિસ્તારમાં, તાલુકા જિલ્લા પંચાયતમાં, એને પણ કહીએ છીએ કે તમે આ અમારા ખેડૂતોની સાથે જોડાઈ જજો, નહીતર એક દિવસ એવો આવશે કે તમે તમારી જાતને માફ નહીં કરી શકો. આપણા ગ્રાન્ટોના જેને સોદા કર્યા છે, આપણા રોડ ખાઈ ગયા, આપણા ખેડૂતોને ગરીબ બનાવ્યા, પૂરતા ભાવ આપણને મળતા નથી. આજે દિલ્હીની બોર્ડરે આંદોલન થાય છે ખેડૂતોનું, શા માટે થાય છે? ખરેખર આભાર એ ખેડૂતોનો આપણે માનવો જોઈએ, જેને 3 કાયદાની વિરુદ્ધમાં જે આંદોલન કર્યું આજથી 2 વર્ષ પહેલા, 3 કાયદા પાછા ખેંચાણા. અત્યારે જે દિલ્હીની બોર્ડરે આંદોલન થાય છે, કેટલા લોકોને ખબર છે? ઊંચો હાથ કરજો. 10 થી 12 લોકોને ખબર છે. બીજાને ખબર નથી કે દિલ્હીની બોર્ડરે શું ચાલે છે. પંજાબ, હરિયાણા, યુપીના ખેડૂતો એક માંગણી સાથે નીકળ્યા છે, એક લિસ્ટ બનાવ્યું છે જેમાં મુખ્ય માંગણીઓ છે, અને એ માંગણીને આપણે પણ સમર્થન આપીએ છીએ. હું તમને અહીંયા એ માંગણીની વાત કરું અને પછી તમને એવું લાગતું હોય કે આપણે સમર્થન દેવું છે, કમળવાળા નથી ને, પછી આપણને એવું લાગે કે આપણે એ ખેડૂતોને સમર્થન આપવું જોઈએ, તો હું તમારી પાસેથી જાહેરમાં આજે સમર્થન માંગીશ. અહીંયાની આપણી લડાઈ તો છે, પણ આપણે ગુજરાત સરકારને કહેવાનું છે ખરેખર જે આ માંગણીઓ સંતોષજો ને એ જ માંગણીઓ અમારી પણ છે. જો માંગણી પૂરી નહીં થાય તો દિલ્હી વાળી ગુજરાતમાં થશે. જે દિલ્હીની બોર્ડરે ખેડૂતો જઈ રહ્યા છે એ ખેડૂતોને રોકવામાં અત્યારે આવે છે. એ ખેડૂતો દિલ્હી ન પહોંચી શકે એટલે રોડ ઉપર બેરિકેડ મૂકવામાં આવ્યા, પોલીસ મૂકવામાં આવી, સૈનિકો મૂકવામાં આવ્યા, રોડ ઉપર આરસીસી ને આખી દિવાલો ઉભી કરી દેવામાં આવી કે પંજાબનો ખેડૂત, યુપીનો ખેડૂત કે હરિયાણાનો ખેડૂત દિલ્હીની બોર્ડરે ન પહોંચવો જોઈએ. આ માટે આ સરકાર આખી તંત્ર બધી એજન્સીઓને કામે લગાડી રહી છે. ખેડૂતોની માંગણી શું છે કે એમએસપી ગેરંટી મળવી જોઈએ, એમએસપી નો કાયદો બનવો જોઈએ. વિગતવાર અત્યારે વાત, સમયનો અભાવ છે એટલે નહીં કરું, પણ એમએસપી નો કાયદો બની જાય ને તો ટૂંકમાં તમને કહું કે આપણા પાકનો કાયમી ધોરણે પૂરતો ભાવ મળી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એમએસપી કાયદો બનવો જોઈએ કે ના બનવો જોઈએ? એવી જ બીજી વાત છે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે અમારા ખેડૂતો દેવાદાર બન્યા છે, તો સરકારે ખેડૂતોનું દેણું માફ કરવું જોઈએ. આ વાતમાં આપણે સહમત છીએ? તો ખરેખર જે માંગણી એ લોકો કરે છે એ જ માંગણી આપણી છે. અમે પણ ઈચ્છીએ છીએ ગુજરાતના ખેડૂતના દેણા માફ થવા જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે એમએસપી મુજબ કાયદો બનવો જોઈએ, ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ. સૌથી મહત્વની વાત છે કે સિંચાઈના પાણી મુદ્દે અત્યારે હાલ ગામડે ગામડે જે આપણે એક સંગઠન બનાવીએ છીએ, તો જયારે અમે આભાર માનવા જઈએ છીએ ત્યારે એ વાત પણ અમે સાથે લઈને જઈએ છીએ. કાયમી ધોરણે સિંચાઈનું પાણી મળી રહે એ માટેની આગામી દિવસોમાં લડાઈ મજબૂતાઈથી લડવાની છે. આ મીટિંગો કરીએ છીએ એનાથી જો સરકાર સમજે તો ઠીક છે, નિંદરમાંથી ઉઠે તો ઠીક છે, નહીતર આવતા દિવસોમાં તાકાતથી લડવાની આપણી તૈયારી છે. તો હું જે પૂછું એમાં 2 હાથ ઊંચા કરી અને હા પાડજો
જે મિત્રો ઈચ્છતા હોય કે રાજુભાઈ કરપડાની માંગણી વ્યાજબી છે અને રાજુભાઈ કરપડાની લડાઈ વ્યાજબી છે, એ બે હાથ ઊંચા કરીને તાકાતથી બતાવજો કે ખરેખર અમે મક્કમ થઈ તમારી સાથે ઊભા છીએ, તમે એકલા નથી. બે હાથ ઊંચા કરી અને મને વચન આપો કે ખરેખર આપણા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળવું જોઈએ. જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી લડવું જોઈએ. એમએસપી મુજબનો કાયદો બનવો જોઈએ. ખેડૂતોના દેણા માફ થવા જોઈએ. આ તમામ લડાઈ મુદ્દે આગામી દિવસોમાં જ્યારે પણ હાકલ કરીએ ત્યારે આખું ગામ, આજુબાજુના ગામના ખેડૂતોને લઈને આપણે નીકળી પડશું. જે ખરેખર ઉત્સાહ તમારો દેખાય છે એ એક વાત તો નક્કી છે કે રાજુભાઈ લગભગ ઠેઠ સુધી પુગાડી તો દે છે. પાછા નહીં વળી જાવ પછી અડધેથી તૈયારી છે ને? તો અમારી તૈયારી એ છે લાઈવ ના માધ્યમથી કહી છે કે એમનામાં તાકાત હોય એવડી જેલની દિવાલો મોટી સણી લે. આવે છે ઘણી વખત રાજુભાઈ અઘરું થશે, કેસ થાય છે, ફલાણા ભાઈ નામ થયું, ફલાણા ભાઈ નામ થયું, એ કરતા સમજી જાવ, આવું ઘણા બધી વખત આવે છે. એટલે લોકોને કહીએ છીએ તમારી દિવાલો નાની હોય ને તો એનાથી મોટી ચણી લેજો. ખેડૂતો માટે બોલતા હતા, બોલવાના છીએ, વાયડાઈ કરવા નથી આવ્યા. અમે રાજનીતિમાં આવ્યા છીએ તો માત્ર રોટલા શેકવા નથી આવ્યા. તમને એક વર્ષમાં કઈ બદલાવ દેખાય ખરો? તાલુકામાં દેખાય છે કઈ બદલાવ? સિંચાઈના પાણીની વાત 2 વર્ષ પહેલા ક્યારે સાંભળી હતી કે વાલ ખુલશે ઠેઠ ગોલાહણ ડેમમાં પાણી જાય છે? આવું સાંભળ્યું હતું? પહેલી વાર વાલ ખોલ્યો 3 કલાકે બંધ કરાવી દીધો. એ કે જસ રાજુભાઈ મળે છે, વાલ કરી દો બંધ. ઓલા અધિકારીને ફોન કર્યો કે રાત્રે 11 વાગે બંધ કરાવી દીધો ઉપરથી સાહેબે. આપણે પ્રેમથી કીધું જસ તમે લઈ જાઓ, અમે તમને હાર પહેરાવીએ. તો કે નહીં, કારણ કે એમને ક્યારે સારું કર્યું જ નતું. પછી વડોદરા મીટિંગ કરીને વઢવાણના ખેડૂતોએ સમર્થન આપ્યું. પછી 2000 ખેડૂતો અર્ધનગ્ન હાલતમાં સુરેન્દ્રનગરમાં નીકળશે એની માટેની મંજૂરી માંગી. ત્યાર પછી આઈબી ના રિપોર્ટો થયા. ત્યાર પછી ભાજપના નેતાઓએ ગામડામાં પ્રવેશ ન કરવા એના બેનરો સુરેન્દ્રનગરમાં બની ગયા. જ્યાં બેનરો બન્યા ને ત્યાં પોલીસ તપાસ કરી આવી હતી. અને ત્યાર પછી પ્રેશર આવ્યું અને આપણા નજીકના સંબંધીને બોલાવીને ગાંધીનગર કહેવામાં આવ્યું કે રાજુભાઈ ને કહો 3 દી ખાલી રહી જાય. 3 દિવસમાં એમ વાલ ખોલી નાખ્યું. આ તાકાત છે. આ તાકાત મારી નથી, આ તાકાત તમારા બધાની છે ને આ તાલુકાના ખેડૂતોની છે. આ તાકાત છે વડોદરામાં મીટિંગ થઈ ત્યારે જે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા એ ખેડૂતોની તાકાત છે. અને આજે મને કહેતા સાથી ગજગજ ભૂલે છે કે જે ગામમાં કાર્યકર ન હોય એવું માનપર ગામ જ્યાં અમારી મીટિંગ થાય 1000 થી વધારે ખેડૂતો ઉમટી પડ્યા. આ લોકોનો જે પ્રેમ છે ને એ પ્રેમ મને લડવા માટે દિવસે ને દિવસે મજબૂત બનાવે છે. ઓફરો તો ઘણી બધી લઈને આવે છે. ઓફરોમાં ક્યારે હું પૂછું પ્રેમ છે તો કે નહીં, પૈસા ને સત્તા છે, પ્રેમ નથી. તો અમારે એ ઓફર નથી જોતી. પૈસા કમાવાથી મળશે, સત્તા તમે સાથે હશો તો મળશે. પણ આજે કોઈની સાથે વિશ્વાસઘાત કરી અને સત્તાની લાલચે કોઈ ખુરશીએ બેસી જાવી એ લોકો આપણે નથી. એટલા બધા કોઈ શોખે નથી બહુ મોટી ગાડી લઈને ફરવું કે હેલિકોપ્ટરમાં ફરવું. મૂળ તો સત્તા એ જઈને તો શું કરવાનું છે? આવડા ગામો ગામના ચેક કોરા મંગાવે છે અને રોડ આખે આખા ખાય છે. એ જ કરવાનું છે, આપણે કરવું નથી. 2016 પછી ક્યારે ભોગાવો ખાલી થયેલો તમે જોયો છે? ભોગાવો ક્યારે ખાલી થયેલો જોયો છે? અને ક્યારે એના ફંક્શન થયા કે એના માટે માંગણી કરવા ગયા, આવેદન પત્ર આપવા ગયા, ક્યારે જોયું ભોગાવા માટે આવેદન દેવા ગયા? તો સમજી જાવ ની હમ્પીન ખાય છે, આપણા ગામમાં જ ડખા છે. આમાંથી ઘણું સમજવા જેવું છે. અને દરેક માણસ આપણા માટે બહુ રાજીપો છે કે એમાંય બધા હમ્પીન ખાય છે એ સારી વાત છે. હમ્પીન પાણી વાપરે છે એ સારી વાત છે.
પણ માત્ર એક વિસ્તાર પૂરતું સીમિત શા માટે? અમારા ગામમાં આવે પાણી તા કેમ તમને તકલીફ થાય છે? અમારા ગામમાં સિંચાઈનું પાણી આવે ત્યાં તમને તકલીફ થાય છે. જ્યારે જ્યારે પાણીની વાત હોય, જ્યારે આની પહેલાની વાત હતી, રજૂઆત કરો તાર જૂનું લેટર પેડ કાઢી આવે કે મેં 3 દી પહેલા મોકલ્યું હતું. એલા ભાઈ, તમે જહ લઈ લ્યો, બધું લઈ લ્યો, પણ પાણી અમારે જોઈએ છે કાયમી વ્યવસ્થા. આજે જાહેર મંચમાંથી કહીએ છીએ, લાઈવના માધ્યમથી એ કહીએ છીએ, અને ભાજપના નેતાઓ સાંભળતા હોય દીવડાઈ ત્યાં બેઠા બેઠા સાંભળી લે. અમે જાહેરમાં કહીએ છીએ કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા કરશો તો ફૂલ હારથી તમારું સન્માન કરશું. બાકી લડી તાકાતથી બાજી અને આ વિસ્તારમાં પાણી લાવવાની તૈયારી ખેડૂતોની રાજુ કરપડાની છે. અમે લઈ આવશું, પણ અમે તમને કહીએ છીએ પેલો મોકો સત્તામાં બેઠા છો તમને આપીએ. બાકી તો પાટીદાર આંદોલન વખતે કહેતા હતા શક્ય નથી, ને પછી 10% ક્યાંથી લાવ્યા હતા? 3 કૃષિ કાયદા ક્યારે પાછા નહીં ખેંચીએ આવું કહેતા હતા. 13 મહિના દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતો બેઠા અને અંતે સરકારે ઝૂકીને કહેવું પડ્યું 3 કાયદા હું પાછા ખેંચી લેશું. કા નહોતા ખેંચાય એવું કેમ ખેંચાઈ ગયા? આપણે જગતના બાપ છીએ. ખેડૂત છે, માલધારી છે. આ વ્યક્તિ જે રોજગારી આપે છે ને, આવી દુનિયામાં બીજા કોઈ રોજગારી નથી આપી શકવાના. અને મારી વાત પૂરી કરતા પહેલા તમામ ખેડૂત મિત્રોને હું કાયમ માટે કહું છું, તમને પણ વિનંતી કરું છું કે નાનું મોટું દેણું હશે ને તો એ વહેલું મોડું ભરાઈ જશે. 1 પણ વીઘો જમીન ક્યારેય વેચતા નહીં. 1 વીઘો જમીન ન વેચતા. જમીન છે એ આપણા ગામના 5 જણાને રોજગારી આપશે. બાકી તો અમેરિકા જેવા દેશમાં ગાડીઓ હાંકવાના રોબોટ આવી ગયા છે, રોજગારી છીનવાઈ ગઈ છે. ઘરમાં કામ કરવા વાળો રોબોટ. નોકરી ક્યાં કરશો? આપણે જગતના બાપ છીએ, આપણે બધાનું ભરણ પોષણ કરીએ છીએ, આપણે બધાને રોજગારી આપીએ છીએ. પશુપાલનનો વ્યવસાય પણ એ છે કે લોકોને રોજગારી આપશે, એમાં ક્યારેય મશીનરી આવવાની નથી. જો જમીન વિહોણા થઈ ગયા હશું, આજે સરકારની નિયત ખરાબ છે, એટલે આપણો 50 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય તો એ દેવાદાર છે. એક સમય એવો આવશે, તમે રાજુ કરપડાને યાદ કરજો, જેવી સરકાર બદલાશે 5 વર્ષનો ખાતેદાર હશે ને તો એને ત્યાં આઈપીએસ અધિકારીઓ કહેતા હશે કે મારે મારી દીકરી ખેડૂતના ઘરે દેવી છે ને, તેથી આપણા સપના પૂરા થાય છે. આ કોઈ તમને સપના બતાવવા હું નથી આવ્યો, પણ મને નજર સામે દેખાય છે કે જે દિવસે સત્તા પરિવર્તન આવશે અને ખેડૂતો માટેની સરકાર બનશે, ખેડૂતો માટે વિચારતા હશે, તેથી આપણા 5 વીઘાનો ખાતેદાર સર્વે સર્વા હશે અને એ ખાતેદારને કોઈની સામે ભીખ નહીં માંગવી પડે. આ સત્તાની અપેક્ષાએ આપણે નીકળ્યા છીએ કે આપણા ખેડૂતોનું ભલું અહીંયા થશે. આજે બજેટની વાત આવે, કોણ વાત કરે છે આપણા ગામડામાં આવીને? 60% થી વધારે આપણા ખેડૂતોનું બજેટ જ્યારે અપાતું હોય ત્યારે માત્ર 4.5% ખેડૂતો માટે અપાય. કેમ કોઈ બોલતા નથી? કેમ કોઈ બોલતા નથી? 60% થી વધારે અમારી સંખ્યા છે ને 4.5% બજેટ. જે ટોટલ બજેટ છે એમાંથી 60% કરતા વધારે બજેટ શહેરોમાં વપરાય છે. ખેડૂતોને અને ગામડામાં રહેતા લોકોને કાયમ માટે ગરીબ બનાવવા, આ લોકોને શિક્ષણ ન મળે એવી વ્યવસ્થા ઊભી કરવી. માસ્તરો છે તેને કે ચકલા ટોવા જાય, કા કે સાહેબની અહીંયા સભા છે તો બસમાં બધી ભીડ ભેગી કરીને આવો. અધિકારીઓ સભાની ભીડ ભેગી કરે. આખે આખી સિસ્ટમ, આખે આખું તંત્ર જે બગાડવામાં આવ્યું છે, ખરેખર મૂળમાં જઈએ તો આજ દિવસ સુધી આપણે જે કાંઈ ભૂલો કરી છે તે કદાચ આપણી પાસે મજબૂત વિકલ્પ નહોતો એટલે આપણે ભૂલ કરી છે. પણ હવે એક વાત કાયમ માટે મન બનાવીને રાખજો કે જ્યારે પણ ચૂંટણી આવે, રાજુભાઈ આવે કે બીજા ભાઈ આવે, એને કહેવાનું કે અમારા ખેડૂતોના દેણા માફી મુદ્દે તમે બોલવાના છો તો બોલો. અમને સિંચાઈનું પાણી કાયમ માટે મૂળી તાલુકા, થાનગઢ હોય, ચોટીલા, સાયલા તાલુકાના જે બાકી રહેલા ખેડૂત છે એને કાયમી ધોરણે સિંચાઈનું પાણી મળવાનું છે. જો સિંચાઈનું પાણી મળવાનું હોય તો જ અમારા ગામમાં મત માંગવા આવજો, નહીતર આવ્યા ઈ મોઢે પાછા આવી જાવ. આ આપણે બોલીશું કે નહીં બોલીએ? કે હજી આપણા છોકરાઓને વારસાઈમાં આપણે દેણા દેવા છે?
અહીંયા જે બહેનો બેઠા છે મોટી સંખ્યામાં, એને પૂછી લેવાનું એમના આત્માને કે જ્યારે પોતાના બાપ દાદાના ઘરે હતા તે એમના લગ્ન થયા હોય ને તેથી એમના બાએ નાનું મોટું ઘરાણું હોય ને વેચીને દીકરીને ચડાવી હોય છે. અહીંયા આવ્યા છે એની દીકરી છે 50 વર્ષ બેનું કામ કરે ને છતાંય જયારે એમના સંતાનોના લગ્ન કરે ને તેથી દેણું દેણું. એક વખત તો એમાંથી બહાર નીકળો. મોટી ઉંમરના ઘણા બેઠા છે, 1 રૂપિયા દેણું ન હોય એવા કોઈ બેઠા છે ખરા અહીંયા? 1 રૂપિયા દેણું ન હોય એવા કયા મોઢે ઓલા લોકો મત માંગવા આવે છે? આપણા આત્માને તો આપણે પૂછીએ, દર વખતે દીધા દીધ જ કરવા. એને પૂછીએ કે તમે રોડે રોડ હતા, તમે આજે મોટી મોટી ગાડીઓમાં ફરો છો, તમારી પાસે પૈસા ક્યાંથી આવ્યા? એક વખત આપણા આત્માને પૂછીએ કે મત દેવા જઈએ ને ત્યારે તૂટેલી દિવાલો ના આપણા પડાળમાં એક બાજુ નળિયા ને એક બાજુ પતરા છે ને, એક વખત એના તો જોવી જ. ચૂંટણી આવે ત્યારે કોઈ બોટલો આપે, 500,000 રૂપિયા આપશે, ભજીયાના તાવડા મૂકશે ને એનાથી આપણું ભવિષ્ય નથી. આપણું ભવિષ્ય બનાવવા આપણું સંગઠન જોઈશે. આપણું ભવિષ્ય બનાવવા માટે કાયમ યાદ રાખજો, હું કાયમ માટે કહું છું, મારી જ્ઞાતિ જાતિ ધર્મ તમામ ખેડૂત છે. તમને પણ કોઈ પૂછે કઈ જ્ઞાતિના છો, અમારી જ્ઞાતિ ખેડૂત છે. અને હું એટલે જ કહું છું કે ખેડૂત મારો પરિવાર છે અને પરિવાર માટે લડવું ને આ મારું કર્મ છે. અને એ કર્મ સિદ્ધ કરી અને અમે બતાવીશું. આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત રહ્યા, આજુબાજુના ગામડામાંથી આવ્યા. અમારે ભાઈ શેખ હળવદના આગળના ગામડામાંથી આવ્યા છે ભાઈ જયરાજભાઈ. કયું ગામ છે જયરાજભાઈ? ધુડકોટ. હળવદ થી કેટલું થાય? 20 કિલોમીટર. હવે એ ભાઈ ને ઓલું પોસ્ટર મળ્યું કે રાજુભાઈ ની મીટિંગ છે, તો બપોરે ફોન આવ્યો કે આંબરડી મીટિંગ છે. કીધું હા, તો કે અમારે આવવું છે. આ ઉત્સાહ છે. એને શું આ લેવાનું છે? હું શું આપી દેવાનો છું? અહીંયા મારી સાથે આ કુંતલપુર વાળા દરેક મીટિંગમાં હોય, સરા વાળા હોય, ભાઈ રાયશંકર, કળમાદ વાળા, ગઢડા, સડલા. આ કોઈનું ગ્રાન્ટ લખી દેવાનો છું કે આલો 1 લાખનો રોડ તેમ કરજો, 80,000 ખાઈ જાય? કોઈ લખી દેવાના છે આપણે? હું ગ્રાન્ટ નથી લખી દેવાનો, હું કોઈને પૈસા નથી આપવાનો, હું કોઈને જમાડવાનો નથી. તેમ છતાંય મારી મીટિંગમાં લોકો દૂર દૂરથી આવે છે. આ મારા માટેનો પ્રેમ છે. અને પ્રેમની ક્યારેય કિંમત ન હોય. જ્યારે જ્યારે કોઈ આવે છે કે રાજુભાઈ વી આવો ને, રાજુભાઈ વી આવો ને, હવે એને કોણ સમજાવે કે પ્રેમની ક્યારેય કિંમત ન આંકી શકાય? અને મને જે પ્રેમ મળ્યો છે એ જે દિવસે હું ચૂંટણી હારી ગયો ને તે દિવસે મેં કોલેજના ઉપરના માળેથી જોયો છે. 1000 થી વધારે ખેડૂતોને આપણે રડતા જોયા છે. 1000 થી વધારે ખેડૂતો. આપણે એને ખંભે હાથ મૂકીને કેવું પડે કે ભાઈ સમય આવશે. આપણી નીતિ સાચી છે, સમય આવશે અને ખેડૂતો માટેનો ટાઈમ આવી ગયો છે એવું હું સમજુ છું. પીજીવીસીએલ ની ઓફિસમાં તમને 1 વર્ષથી કઈ ફેર દેખાય છે? તમારા માટે તો હારી વાત ઈ છે કે ઓલા ટેસ્ટ રિપોર્ટ ની જે લૂંટ ચલાવતા ત્યાં અમારે વેલાળા વાળા અશોકભાઈ ચાલુ કરી દીધું ફ્રીમાં. સરા પીજીવીસીએલ માં જોરદાર તાળીઓ અશોકભાઈ ને વધાવવા જોઈએ. જેને ન ખબર હોય ત્યાં જાણી લેજો. ટેસ્ટ રિપોર્ટ ના પૈસા માત્ર 20 રૂપિયાની પહોંચ લેવાની. અશોકભાઈ ત્યાં બેહે છે, આમ આદમી પાર્ટીમાંથી છે, આમ અમારા ખેડૂતોના જૂના સંગઠનના સાથી છે, તોય પાછા પાર્ટીનો પ્રચાર નથી કરતા. ત્યાં મફતમાં આ અમારું કામ છે. અમે સત્તામાં નથી આવ્યા તોય ટેસ્ટ રિપોર્ટ મફતમાં ભરી દઈએ. અમે સત્તામાં નથી આવ્યા તેમ છતાંય આજે પીજીવીસીએલ ના અધિકારીઓને ખબર છે કે અમારે કેટલું ખોટું કરવાનું ને કેટલું સાચું કરવાનું. અને જ્યારે તમને નાની મોટી તકલીફ લાગે, તમારું ટીસી બળી જાય, 2-3 દિવસ સુધી ટીસી નો આવે તો એક વખત નામ વાપરીને જોજો. જો ફોન કરવો પડે તોય જાહેર જીવન છોડી દેવાનું. અહીંયા અમુક લોકો એના સાક્ષી પણ બેઠા છે. ખોટા દંડના પૈસા લઈ ગયા હોય ને પાછા દેવા આવ્યા છે ને, એ આ વિસ્તારની ઘટના છે. એટલે જાગૃતતા આવશે. હું સર્વે સર્વા નથી કે હું બધું કરાવી શકીશ, પણ હા એક વાત કાન ખોલીને અધિકારીઓ સાંભળી લે
કે મારા ખેડૂતો ઉપર અત્યાચાર રાજુ કરપડા જીવેશ ત્યાં હોય ન થાય. અમારા બહેનો માટે લડવાની વાત હોય, ગરીબો માટે હોય, માલધારીઓ માટે હોય. અમારા ગામડું છે એ અમારો પરિવાર છે, એના માટે જે કોઈ લડાઈ લડવાની થાય એ થશે. પણ આગામી દિવસોમાં જ્યારે હાકલ કરીએ ત્યારે આપણે તૈયારી રાખજો નીકળવાની. મુખ્ય 3 માંગણીઓ કાયમ માટે યાદ રાખવાનું. અહીંયાથી આજુબાજુના ગામમાં આપણા સગાવાલાને ત્યાં જઈએ ત્યાં પણ આ વાત મૂકવાની કે આ 3 માંગણી સરકાર નહીં સ્વીકારે, આ 3 માંગણી પૂરી નહીં કરે તો ગામડે ગામડે રાજુભાઈ ફરે છે. જે દિવસે રાજુભાઈ આકલો કરે ને તેથી ગાંધીનગર કે સુરેન્દ્રનગર મોટી સંખ્યામાં પહોંચી જવાનું. બધાની તૈયારી છે? 2 હાથ ઊંચા કરીને મને વચન આપો કે ખરેખર જ્યારે પણ આકલ કરશું ત્યારે જિલ્લા મથક કે ગાંધીનગર આવવાનું થાય તો આવશો, પરિવાર સાથે આવશો, ગામડે ગામડેથી નીકળશો. જ્યાં સુધી ખેડૂતોની દેવા માફી ન થાય ત્યાં સુધી લડીશું, જ્યાં સુધી સિંચાઈનું પાણી ન આવે ત્યાં સુધી લડીશું. તો ગુજરાત સરકારને કહી દઈએ છીએ કે અમારી વાત સાંભળી લેજો ખેડૂતોની. અમારી માંગણી તાત્કાલિક ધોરણે સ્વીકારો, નહીતર દિલ્હીમાં આંદોલન થાય. આંદોલન ગુજરાતમાં અમે ઊભું કરીશું.